નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત. ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર 8ની માહિતી જોઈ. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 જોવાનું છે. પ્રશ્ન 1. નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો. એટલે આ જે કોષ્ટક આપેલું છે એમાં આપણે સંખ્યા લખવાની છે. ચાલો, અહીંયા તમને ખાના ગણો તો આ પહેલાં તો શું આપેલું છે? દશક આપેલું છે, એકમ અને આપેલું છે દશાંશ. વધુ ખ્યાલ મેળવવા માટે તમે પુસ્તકમાં જોઈ શકો છો. ચાલો, દશક એટલે આમાં જો 1 2 3 4 5 6 7 8 9 10 ખાના છે. તો એવા 10 વાળા કેટલા ખાના આપેલા છે? તો કે આ 1 લાઈન 2 લાઈન 3 લાઈન, એટલે 100નું 10 કેટલા ખાના થાય? તો કે 3. એટલે પહેલું આ એ છે એટલે આપણે એમાં લખીએ. ચલો, 10 દશકના કેટલા છે? તો કે 3, એટલે અહીંયા આવશે 3. બીજું એકમ, તો એકમમાંનું કેટલું ખાનું આપેલું છે? તો કે માત્ર એક જ, એટલે અહીંયા કેટલા આવશે? 1. દશાંશના કેટલા ખાના આપેલા છે? તો કે 1 અને 2, એટલે અહીંયા આવશે 2. 100, હવે આવે છે 100નું, તો 100ના આમાં કેટલા છે? તો કે 1 પણ નહીં, એટલે 0. બરાબર. આગળ ચલો, આમાં કેટલા ખાના આપેલા છે? આ 100 છે, તો 100 વાળું આ ખાનું છે, તો આમાં 100 ખાના હશે. કઈ રીતે ટૂંકમાં ગણવું હોય તો કઈ રીતે ગણવાનું? તો 1 2 3 4 5 6 7 8 9 10. આ ઊભા કેટલા? 10. આડા ગણો 1 2 3 4 5 6 7 8 9 10. આડા કેટલા? તો કે 10. 10 ગુણ્યા 10 એટલે 100, એટલે આ 100નું ખાનું થયું. તો 100નું કેટલું ખાનું છે? 1, એટલે અહીંયા આવશે 1. આ 10 વાળું ખાનું છે તો કેટલું છે? 1, એટલે અહીંયા આવશે 1. એકમવાળા કેટલા છે? તો કે એકમવાળું છે જ નહીં, એટલે અહીંયા આવશે 0. દશાંશવાળા તો કે 1 2 3 અને 4, એટલે અહીંયા આવશે 4. જો તમને સંખ્યા પૂછે તો સંખ્યા કઈ બનશે? તો પહેલી સંખ્યા બનશે, પહેલી સંખ્યા બરાબર દશક અને એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવે, એટલે પોઈન્ટ આપણો ક્યાં આવશે? અહીંયા. એટલે પહેલી સંખ્યા બનશે 31.2 અને બીજી સંખ્યા કઈ બનશે? તો પોઈન્ટ ક્યાં આવશે? એકમ અને દશાંશની વચ્ચે, એટલે બીજી સંખ્યા બનશે 110.4. પ્રશ્ન 2. નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. એટલે ગયા વિડીયોમાં આપણે જે જોયું અને હમણાં પ્રશ્ન 1માં જે જોયું કે 1000થી માંડીને સામે સહસ્ત્રાંશ સુધીની જે સંખ્યા આપેલી હોય એને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાનું. ચાલો, પહેલાં તો આપેલું છે 19.4. તો 19.4ને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ. તો અહીંયાથી પોઈન્ટ આગળથી એકમ દશક ચાલુ થાય અને પોઈન્ટ પાછળથી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. તો પોઈન્ટ આગળ તો આ એકમ અને દશક, એટલે દશક એટલે શું છે? 1 ગુણ્યા 10 પ્લસ 9, એટલે એકમનો અંક છે એટલે 9 ગુણ્યા 1 પ્લસ 4, શેનો અંક છે? તો કે દશાંશનો, એટલે શેના વડે ગુણાય? 1/10 વડે. 4 ગુણ્યા 1/10. યાદ આવ્યું? બરાબર. આ એનું કયું કહેવાય? તો કે વિસ્તૃત સ્વરૂપ કહેવાય, જે આપણે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા પણ ત્યાં પોઈન્ટવાળી સંખ્યા નહીં હતી. ચાલો, હવે એને સ્થાન કિંમત કોષ્ટકમાં લખો. તો અહીંયા જો ચાલુ ક્યાંથી થાય છે? તો કે દશકથી. 100 વાળો કોઈ અંક નથી, બરાબર. દશકથી ચાલુ થાય છે, એટલે અહીંયા લખવાનું દશક, પછી એકમ અને દશાંશ. દશક એટલે 10, એકમ એટલે 1 અને દશાંશ એટલે 1/10. ચલો, દશક સાથે શું ગુણાયેલું છે? તો કે 1.
એકમ સાથે શું ગુણાયેલું છે તો કે 9 અને દશાંશ સાથે શું ગુણાયેલું છે તો કે 4 એટલે અહીંયા આવશે 4 બરાબર। આ જે ટેબલ બને છે એને કહેવાય સ્થાન કિંમત ટેબલ અથવા તો સ્થાન કિંમત કોષ્ટક। ચાલો આગળ બીજો છે 0.3 અને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો 0.3 બરાબર। ચાલો 0 છે એ કયો અંક છે તો કે એકમનો એટલે 0 ગુણ્યા 1 પ્લસ 3 છે એ કયો અંક છે તો કે દશાંશનો। દશાંશ સાથે શું ગુણાય તો કે 1/10। બસ બે સંખ્યા છે। ટેબલ બનાવો તો પહેલાં કયું આવશે તો કે સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો કે એકમના અંકથી સ્ટાર્ટ થાય છે એટલે એકમ। એકમને શું કહેવાય તો કે 1 પછી દશાંશ। દશાંશ એટલે 1/10। ચાલો 1 સાથે શું ગુણાયેલું છે તો કે 0 અને દશાંશ સાથે શું ગુણાયેલું છે તો કે 3। આ જે ટેબલ બને છે એને શું કહેવાશે શું કહેવાય સ્થાન કિંમત કોષ્ટક। ચાલો આગળ 10.6 એટલે એકમ દશક એટલે દશકથી ચાલુ થશે। પહેલાં તો એને વિસ્તૃત સ્વરૂપમાં લખો તો 10.6 બરાબર 1 ગુણ્યા 10 પ્લસ 0 એકમનો અંક છે એટલે 0 ગુણ્યા 1 પ્લસ 6 કયો અંક છે તો કે દશાંશનો એટલે 6 ગુણ્યા 1/10। 10થી ચાલુ થાય છે એટલે દશક પછી શું આવશે એકમ અને દશાંશ। ચાલો 10 સાથે શું ગુણાયેલું છે તો કે 1 પેલા 10ને શું કહેવાય 10 એકમનો 1 અને દશાંશને શું કહેવાય 1/10। 10 સાથે શું ગુણાયેલું છે તો કે 1 1 સાથે શું ગુણાયેલું છે 0 અને 1/10 એટલે દશાંશની સંખ્યા કઈ છે તો કે 6। આને કહેવાય સ્થાન કિંમત કોષ્ટક। આગળ 205.9 એકમ દશક 100 સુધીની સંખ્યા આપેલી છે એટલે પહેલાં તો આપણે આને શું કરીએ તો કે વિસ્તૃત સ્વરૂપમાં ફેરવી દઈએ એટલે 2 ગુણ્યા 100 પ્લસ કયું સ્થાન છે આ દશકનું એટલે 0 ગુણ્યા 10 પ્લસ કયું સ્થાન છે તો કે એકમનું એટલે 5 ગુણ્યા 1 પ્લસ દશાંશનું સ્થાન છે એટલે 9 ગુણ્યા 1/10। ચાલો હવે આનું ટેબલ બનાવીએ તો પહેલું સ્થાન કયું છે તો કે 100નું એટલે અહીંયા આવશે 100 નીચે 100 પછી આવશે દશક એટલે અહીંયા 10 પછી આવશે એકમ તો અહીંયા 1 અને પછી આવશે દશાંશ તો અહીંયા 1/10। ચાલો 100 સાથે શું ગુણાયું છે તો કે 2 100 સાથે શું ગુણાયું છે તો 2 એટલે અહીંયા આવશે 2। 10 સાથે શું ગુણાયું છે તો કે 0 1 સાથે શું ગુણાયું છે તો કે 5 અને દશાંશમાં 10 1/10 સાથે શું ગુણાયું છે તો કે 9। પ્રશ્ન 3 નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તો પહેલું છે 7 દશાંશ। દશાંશ એટલે કેટલા વડે ગુણવાનું 1/10 વડે એટલે 7 ગુણ્યા 1/10 કઈ રીતે થશે તો કે અંશ સાથે ગુણાય અને છેદ આમાં કંઈ નથી એટલે 1 લખી દઈએ તો અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર તો 7 એકા કેટલા થાય 7 પણ ક્યાં લખવાના અંશમાં 10 એકા કેટલા થાય 10 પણ ક્યાં લખવાના છેદમાં બરાબર। છેદમાં 10 હોય એટલે આપણને સંખ્યા બનાવતા આવડે છે પોઈન્ટવાળી। ચાલો દશાંશ સ્વરૂપે લખો એટલે પોઈન્ટવાળી સંખ્યામાં લખવાનું છે।
7માં પોઈન્ટ ક્યાં છે તો કે અહીંયા છેદમાં કેટલા શૂન્ય છે તો કે 1 એટલે 1 પોઈન્ટ ખસશે એટલે અહીંયાથી શૂન્ય ક્યાં આવી જશે અહીંયા એટલે 7ની આગળ પોઈન્ટ આવશે અને 7ની આગળ કોઈ પોઈન્ટ આગળ કોઈ સંખ્યા હોવી જરૂરી છે એટલે શું આવશે 0 બરાબર। બીજું 2 દશક અને 9 દશાંશ 2 દશક દશક એટલે કેટલા વડે ગુણવાનું 10 એટલે 2 ગુણ્યા 10 પ્લસ 9 દશાંશ એટલે 9 ગુણ્યા 1/10 કારણ કે દશાંશ છે એટલે 1/10 વડે ગુણાય બરાબર। ચલો 2 ગુણ્યા 10 એટલે કેટલા થશે 20 પ્લસ આના છેદમાં કંઈ નથી એટલે શું કરી દઉં 1 લખી દઉં। ચલો અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર એટલે કેટલા થશે તો કે 9 એકા 9 અને 10 એકા 10 એટલે 9/10 20 પ્લસ 9/10 અહીંયા પોઈન્ટ હોય છેદમાં 1 શૂન્ય છે એટલે પોઈન્ટ ક્યાં આવશે આગળ સંખ્યા જોઈએ એટલે શું થાય 0.9 બરાબર। ચલો આ બંનેનો સરવાળો કરો તો કઈ રીતે થશે તો કે 20 છે તો એમાં પોઈન્ટ ક્યાં આવશે અહીંયા પાછળ એટલે કાંઈ ન હોય તો શૂન્ય 0.9 પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનો એટલે આમાં પોઈન્ટ અહીંયા છે તો પોઈન્ટ અહીંયા લખી દઉં બરાબર। પોઈન્ટ આગળ શૂન્ય એટલે અહીંયા શૂન્ય પોઈન્ટ પાછળ શું છે તો કે 9 બરાબર। ચાલો સરવાળો કરો તો 0 + 9 એટલે 9 પોઈન્ટ એટલે પોઈન્ટ 0 + 0 એટલે 0 2 એટલે 2 એટલે જવાબ શું છે 20.9 આગળ 14.6 એટલે આમાં શું છે 14.6 આમાં તમે ડાયરેક્ટ લખી શકો બરાબર। અહીંયા 6 આવતું હતું એટલે અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો કે 14.6 આગળ 100 અને 2 એકમ એટલે 1 ગુણ્યા 100 એક વખત છે પ્લસ 2 એકમ એટલે 2 ને કેટલી સાથે ગુણવાનું એકમ એટલે 1 સાથે 100 એકા કેટલા થાય તો કે 100 2 એકા કેટલા થાય તો કે 2 એટલે 102 તમને એમ થાય કે આમાં ક્યાં પોઈન્ટવાળી સંખ્યા છે તો અહીંયા ક્યાંય પોઈન્ટ ન હોય અહીંયા ક્યાં પોઈન્ટ હોય છેલ્લે બરાબર। પોઈન્ટ પછી તમે ગમે એટલા શૂન્ય મૂકી શકો। ચાલો હવે છે 600.8 એટલે 600 એટલે 6 ગુણ્યા 100 પોઈન્ટ 8 એટલે ગુણ્યા 8 ગુણ્યા 1/10 એટલે 6 ગુણ્યા 100 એટલે 600 પ્લસ 8/10 અંશનો અંશ સાથે ગુણાકાર આના છેદમાં કંઈ નથી એટલે 10 ખાલી એમને એટલે 600 પ્લસ 8/10 એક શૂન્ય છે એટલે ક્યાં આવશે આગળ એટલે 0.8 એટલે સરવાળો કરશો તો 600.8 આવડી મોટી રીત ન કરવી હોય તો ડાયરેક્ટ પણ લખી શકો 600 પોઈન્ટ એટલે પોઈન્ટ 8 એટલે 8 તમે આવી રીતે ડાયરેક્ટ પણ લખી શકો। આગળ પ્રશ્ન 4 નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો એટલે આમાં પણ આપણે શું કરવાનું છે સંખ્યા જે આપેલી છે એને આપણે પોઈન્ટમાં લખવાનું છે। ચલો 5/10 એટલે છેદમાં 10 છે એટલે 5ની પાછળ પોઈન્ટ હોય એટલે ક્યાં આવશે પોઈન્ટ તો કે આ બાજુ એક પોઈન્ટ ખસશે એટલે શું થાય 0.5। બીજું 3 + 7/10 3 એમનામ પ્લસ 7માં પોઈન્ટ ક્યાં છે અહીંયા આગળ બરાબર છેદમાં 1 શૂન્ય છે એટલે 1 પોઈન્ટ આગળ ખસશે એટલે પોઈન્ટ ક્યાં આવશે 7ની આગળ એટલે 0.7। ચાલો સરવાળો કરો તો 3.0 પોઈન્ટની પાછળ કંઈ ન હોય એટલે શું આવે 0 બરાબર। પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો પોઈન્ટ આગળ 0 પોઈન્ટ પાછળ 7 બરાબર। ચાલો સરવાળો કરો
0 + 7 એટલે 7.3 + 0 એટલે 3. જવાબ શું આવશે? તો કે 3.7. પોઈન્ટનો સરવાળો કઈ રીતે કરવાનો? તો સંખ્યા પહેલાં લખી નાખવાની પહેલી, બીજી સંખ્યામાં પોઈન્ટની નીચે ફરજિયાત પોઈન્ટ આવવો જોઈએ, એવી રીતે સરવાળો કરવાનો. બરાબર? ચલો, 200 + 60 લેલા થાય 260. 260 + 5 એટલે કેટલા થાય? 265 પ્લસ 1/10. પોઈન્ટ અહીંયા છે, 1 પોઈન્ટ આગળ ખસશો એટલે શું થાય? 0.1. બરાબર? બંનેનો સરવાળો કરવાનો છે. 265 પોઈન્ટ ક્યાં આવશે? તો કે અહીંયા પાછળ પોઈન્ટ લખીને આપણે પાછળ 0 કરી દઈએ. બરાબર? પાછળ તમે ગમે એટલા 0 લખો ચાલે. અહીંયા પોઈન્ટ કેટલું છે? તો કે પોઈન્ટ એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ 0 છે એટલે 0, પોઈન્ટ પાછળ 1 એટલે 1. ચાલો સરવાળો કરો તો 0 + 1 એટલે 1, પોઈન્ટ તો પોઈન્ટ, 5 + 0 એટલે 5, 6 અને 2 એટલે 265.1. આગળ 70 પ્લસ 8/10. અહીંયા પોઈન્ટ છે એટલે ક્યાં આવશે? નીચે 1 શૂન્ય છે એટલે 1 પોઈન્ટ આગળ એટલે શું થશે? 0.8. ચાલો સરવાળો કરો 70.0. આમાં પોઈન્ટવાળી સંખ્યા નથી એટલે પોઈન્ટ પાછળ 0 કરી દેવાનો. પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા 0, પોઈન્ટ પાછળ 8. સરવાળો કરો 0 + 8 એટલે 8, પોઈન્ટ 0, 0, 0 અને 7 નીચે ઉતારો એટલે 70.8. આગળ 88/10 એટલે શું આવશે? તો છેદમાં કેટલા છે? 1 શૂન્ય. પોઈન્ટ ક્યાં છે અત્યારે? અહીંયા છેલ્લે 1 પોઈન્ટ ખસો એટલે અહીંયા આવે એટલે શું થાય? 8.8. 4 2/10 અપૂર્ણાંક સંખ્યા છે તો એને તમે આવી રીતે લખી શકો, 4 + 2/10. બરાબર? 4 એમનામ. 2/10 પોઈન્ટ અહીંયા છે એટલે અહીંયા આવશે એટલે કેટલા થાય? 0.2. તો 4.0 પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા 2 અને અહીંયા 0, અહીંયા 2 પોઈન્ટ અને 4 એટલે કેટલા થાય? 4.2. હવે તમને પોઈન્ટવાળા દાખલા હોય તો એનો સરવાળો કરતા આવડી ગયો ને કઈ રીતે કરવાનું? તો એક સંખ્યા પોઈન્ટ વગરની હોય અને એક સંખ્યા પોઈન્ટવાળી હોય તો પોઈન્ટવાળી સંખ્યા પહેલાં લખી નાખવાની, નીચે પોઈન્ટની નીચે પોઈન્ટ આગળની સંખ્યા જે હોય તે અને પોઈન્ટની પાછળ સંખ્યા જે હોય એનો સરવાળો કરવાનો. આગળનો પ્રશ્ન 3/2. હવે આપણે પોઈન્ટવાળી સંખ્યામાં ફેરવવાનું છે. તો છેદમાં 2 છે. જો છેદમાં 10, 100 કે 1000 હોય તો આપણને પોઈન્ટમાં ફેરવતા આવડે છે તો શું કરશું? છેદને 10, 100 અથવા 1000 બનાવીશું. એના માટે આપણે કોઈ એવી સંખ્યા વડે ગુણશું કે જેથી 10, 100 કે 1000 થાય. તો 3/2. તો આપણે છેદને કેટલા વડે ગુણશું તો 10 બને? તો કે 2 છે એટલે 2 પંચા 10 વડે. તો 2 × 5 છેદમાં 10 થઈ ગયા. છેદને આપણે 5 વડે ગુણવું એટલે અંશને પણ કેટલા વડે ગુણવું પડે? 5 વડે. ચલો 2 પંચા 10, 3 પંચા 15. 15/10 એટલે પોઈન્ટ અહીંયા છે, 1 પોઈન્ટ અંદર ખસશું એટલે કેટલા થાય આગળ? 1.5. આગળ 2/5. છેદમાં કેટલા છે? 5. કેટલા વડે ગુણશું 10 કરવા માટે? તો કે 2 વડે એટલે 5 × 2. છેદને તમે 2 વડે ગુણો છો તો અંશને પણ 2 વડે ગુણવું પડે. 2 દુ 4, 5 દુ 10. 4/10 પોઈન્ટ અહીંયા છે, 1 પોઈન્ટ આગળ ખસો એટલે 0.4. કેમ 1 પોઈન્ટ આગળ ખસીએ છીએ? કારણ કે છેદમાં કેટલા શૂન્ય છે? માત્ર 1 જ. જો 100 હોય તો 2 પોઈન્ટ આગળ ખસવાનું. બરાબર? ચલો 12/5. છેદ 5 છે એટલે કેટલા વડે ગુણશું તો 10 થાય? તો કે 2 વડે. અંશ 12 કેટલા વડે ગુણશું? 2 વડે. કારણ કે છેદને જેટલા વડે ગુણો
એટલા જોડે અંશને ગુણવું પડે. 12 દુ કેટલા થાય? 24. 5 દુ 10. ચાલો 24/10. અહીંયા છે પોઈન્ટ, એક પોઈન્ટ આગળ ખસો એટલે 2 અને 4ની વચ્ચે આવે એટલે જવાબ શું હશે? 2.4. મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે છે એટલે એને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવો તો 3 + 3/5 બરાબર 3 એમનામ પ્લસ આમાં 3/5 છે તો 5ને કેટલા વડે ગુણશું? 10 કરવા માટે 2 વડે એટલે ઉપર પણ અંશને 2 વડે ગુણવું પડે. 3 એમનામ પ્લસ 3 દુ 6, 5 દુ 10 એટલે કેટલા થશે? 3 + 6/10 એટલે પોઈન્ટ ક્યાં છે? અહીંયા કેટલા પોઈન્ટ ખસશો આગળ? 1, કારણ કે 1 શૂન્ય છે એટલે કેટલા આવશે? 0.6. ચલો સરવાળો કરો તો 3 પ્લસ અહીંયા પોઈન્ટ 0 પાછળ આવે બરાબર. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું એટલે 0.6 પોઈન્ટ પછી 6 પોઈન્ટ આગળ 0 એટલે 0 6 પોઈન્ટ 3 3 3 0 3 એટલે 3.6. આગળ 4 1/2 એટલે 4 + 1/2 લખાશે. 4 એમનામ 1/2 એટલે કેટલા વડે ગુણવું પડશે? નીચે 2 છે એટલે 5 વડે અને આને કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. 4 એમનામ ચાલો આ કેટલા થાય? તો કે 5 એકા 5, 5 દુ 10 એટલે 4 + 5/10 એટલે કેટલા થશે? હવે 0.5. 4 + 0.5નો સરવાળો કરશો એટલે 4.5. આગળનો પ્રશ્ન, નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં લખો. પહેલાં તો સરળ સ્વરૂપ કોને કહેવાય? તો જે અપૂર્ણાંક સ્વરૂપ આપ્યા હોય એનો અંશ અને છેદ ઉડાડીને જે સંખ્યા આવે એને અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય બરાબર. એક દાખલો આપણે જોઈએ તો પોઈન્ટવાળું જે સ્વરૂપ છે એને આપણે અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળા સ્વરૂપમાં લાવવાનું છે. તો 0.6 એટલે 0.6 બરાબર 6/10 થશે. આ પોઈન્ટને આપણે અહીંયા લાવવું છે એટલે છેદમાં 10 થાય. કેટલી વખત ખસશો? 1 વખત એટલે છેદમાં 10 થાય બરાબર. આ આવી ગયું અપૂર્ણાંક સ્વરૂપ. હવે આપણે એને સરળ સ્વરૂપમાં લાવવું છે તો આપણે બંનેના શું કરવાના? ભાગ ઉડાડવાના. ચલો 6 છે તો 2 તેરી 6 થાય અને 10 છે તો 2 પંચા 10. સરખા અવયવ આવતા હોય એવા ઘડિયા લખવાના. 2 ઉડી ગયા એટલે શું આવશે? 3/5. હવે કોઈના ઘડિયામાં આવે નહીં એટલે અહીંયા દાખલો પૂરો. બીજો દાખલો 2.5 એટલે કેટલા થાય? 2.5 બરાબર 25. આ પોઈન્ટને આ બાજુ ખસેડવો છે એટલે છેદમાં 10 કારણ કે 1 પોઈન્ટ ખસો છો બરાબર. 25 અને 10 તો એનું સરળ સ્વરૂપ બનાવવા માટે 25 અને 10 બંને કોના ઘડિયામાં આવે? તો કે 5ના. 5 × 25, 5 દુ 10. 5 5 ઉડી ગયા એટલે કેટલા થશે? 5/2. આગળ 1.0 તો 1 + 0/10. 1 + 0/10 એટલે કેટલા થશે? 0 એટલે 1. અહીંયા 1 જે છે એ તમારું કેવું હતું? તો કે સરળ સ્વરૂપ જ હતું. પાછળ પોઈન્ટ પછી ગમે તેટલા શૂન્ય હોય એનાથી કોઈ ફરક પડતો નથી. હવે આવશે 3.8. 3.8 એટલે 3.8 બરાબર 38/10. 1 પોઈન્ટ પાછળ ખસો એટલે છેદમાં 1 શૂન્ય લાગે એટલે 10. ચાલો 19 દુ 38 અને 5 દુ 10. 2 ઉડી જાય એટલે કેટલા વધે? 19/5. આગળ 13.7. આ પોઈન્ટને મારે અહીંયા લાવવો હોય એટલે 137/10. ચલો હવે 137 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે એટલે એના કોઈ
ભાગ પડશે નહીં, એટલે આ આવી રીતે જ રહેશે. જે જવાબ આવે ત્યાં તમારે બોક્સ બનાવવાનું રાખવાનું, એટલે ખબર પડે કે આ તમારો જવાબ. આગળ 221.2 એટલે 21.2 બરાબર 212/10. એક પોઈન્ટ ખસો છો એટલે કેટલા થાય 10. હવે આ બેકી સંખ્યા છે એટલે બેના ઘડિયામાં આવશે. 212 કોના ઘડિયામાં આવે તો કે 212 ભાગ્યા 2 કરવાનું એટલે ખબર પડી જાય. તો 212 ભાગ્યા 2 કરો એટલે ખબર પડે ને, બરાબર. 2 એકા 2, શૂન્ય અહીંયા 1 નીચે ઉતારો એટલે ઉપર શૂન્ય લાગે. 2 નીચે ઉતારો એટલે 2 છંગ 12 એટલે 106 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2, 2 2 કેન્સલ એટલે 106/5 6.4 એટલે 6.4 બરાબર 64/10. બેકી સંખ્યા છે કોના ઘડિયામાં આવે તો 32 દુ 64, 5 દુ 10, 2 2 ઉડી જાય એટલે 32/5 આ જવાબ. આગળ પ્રશ્ન 6. દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો. અહીંયા આપેલું છે 2 મીમી. 2 મીમી એટલે 2 મિલીમીટર. તો એના માટે આપણે આગળના ધોરણમાં સૂત્ર જોયું કે 1 સેમી બરાબર 2 મીમી બરાબર 10, 1 સેમી બરાબર 10 મીમી. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે 1 સેમી હોય ત્યારે 10 મીમી થાય. તો 1 મીમી માટે કેટલા સેમી બરાબર. તો આ આપણે ત્રિરાશિની મદદથી 1 મીમી બરાબર કેટલા સેમી થાય તે શોધી શકીએ. કઈ રીતે તો કે ચોકડી ગુણાકાર. એટલે 1 મીમી બરાબર કેટલા થશે, કેટલા થાય તો કે 1 ગુણ્યા 1 1/10 સેમી. એટલે મીમીમાંથી તમારે સેમીમાં ફેરવવું હોય ત્યારે 1/10 વડે ગુણવાનું, બરાબર. તમે દર વખતે ત્રિરાશિ મૂકવી હોય તો ચાલે, અને જો ત્રિરાશિ ન મૂકવી હોય તો તમારે એવું યાદ રાખવું પડે કે મીમીમાંથી જ્યારે સેમીમાં ફેરવવાનું હોય ત્યારે જે સંખ્યા આપેલી હોય એને 1/10 વડે ગુણવાનું, બરાબર. ચાલો આપણે હવે 2 મીમી આપેલું છે તો 2 મીમી બરાબર આપણે શેમાં ફેરવવું છે, સેમીમાં. તો 1/10 વડે ગુણશું એટલે 2 ગુણ્યા 1/10. તો 2 ગુણ્યા 1/10 આ શું થઈ ગયું, સેમી, કારણ કે 1/10 વડે ગુણ્યું, બરાબર. ચલો અંશ સાથે અંશનો ગુણાકાર એટલે 2. આમાં છેદ કાંઈ નથી એટલે કેટલા હોય, 1 હોય એટલે 1 ગુણ્યા 10 એટલે કેટલા થાય 10 સેમી. શેમાં ફેરવાનું છે, દશાંશનો ઉપયોગ કરી દશાંશ ચિહ્નમાં જ ફેરવવાનું છે. એટલે કેટલા થશે તો કે 2/10. પોઈન્ટ ક્યાં આવશે, આગળ, એટલે કેટલા થાય 0.2 સેમી, બરાબર. દર વખતે તમારે ત્રિરાશિ મૂકવાની જરૂર નથી. જો તમને યાદ રહે કે સેમીમાંથી મીમીમાં જવું હોય તો 10 વડે ગુણવાનું, પણ મીમીમાંથી સેમીમાં ફેરવવું હોય તો 1/10 વડે ગુણવાનું. ચાલો હવે આપણે ડાયરેક્ટ કરશું. તો કે 30 મીમી બરાબર 30 ગુણ્યા 1/10 સેમી, બરાબર. આ સેમીમાં ફરી ગયું. અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, સેમી. 30/10 એટલે કેટલા આવશે 3 સેમી. એટલે 30 મીમી હોય તો કેટલા સેમી થાય તો કે 3 સેમી. 30 મીમી હોય, 0 0 ઉડી ગયા તો કેટલા સેમી થાય 3 સેમી. આગળ 116 મીમી. તો 116 મીમી બરાબર સેમીમાં ફેરવવું છે એટલે 116 ગુણ્યા 1/10 સેમી,
બરાબર 116/10 એટલે 116 એકા 116 છેદમાં 10 જ છે, આના છેદમાં કંઈ નથી એટલે કેટલા આવશે 10 સેમી. ચાલો 1 શૂન્ય છે, પોઈન્ટ અહીંયા છે તો 1 પોઈન્ટ ખસો એટલે ક્યાં આવશે આગળ અહીંયા એટલે 11.6 સેમી. હવે છે 4 સેમી 2 મીમી તો આનો શું થશે સરવાળો એટલે 4 સેમી પ્લસ 2 મીમી. આખાને આપણે સેમીમાં ફેરવાનું છે તો આ તો સેમી જ છે તો આને કંઈ કરવાનું નથી, માત્ર આ મીમીવાળું છે એને સેમીમાં ફેરવવાનું. તો ચાલો 4 સેમી આને મીમીમાં ફેરવવું હોય તો આને 1/10 વડે ગુણવું પડે તો 2 + 1/10 મીમીનું શું થઈ જાય એટલે સેમી. 4 સેમી એમનેમ બરાબર પ્લસ 2 × 1 અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે એટલે 2 × 1 એટલે 2 10 એકા 10 સેમી. 4 2/10 એટલે કેટલા થાય 2/10 પોઈન્ટ અહીંયા છે એટલે ક્યાં આવશે આગળ એટલે 0.2 બરાબર. ચાલો સરવાળો કરો તો 4 + 0.2 એટલે 4 પોઈન્ટ ક્યાં આવશે પાછળ 4.0 0.2 પોઈન્ટ નીચે પોઈન્ટ 0.2 કેટલા થાય 4.2 એકમ શું આવશે તો કે સેમી. આગળ 162 મીમી તો 162 મીમી બરાબર 162 × 1/10 સેમી. ગુણાકાર કરો તો અંશનો અંશ સાથે એટલે 162 × 1 એટલે 162 છેદનો છેદ સાથે આના છેદમાં કંઈ નથી એટલે 10 સેમી. ચાલો પોઈન્ટ અહીંયા છે છેદમાં 1 શૂન્ય છે એટલે 1 પોઈન્ટ આગળ ખસશે એટલે કેટલા થશે 16.2 સેમી. આ તમારો જવાબ. 83 મીમી એટલે 83 મીમી બરાબર 83 × 1/10 સેમી. અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 83/10 સેમી એટલે 8.3 સેમી. આ જવાબ. આગળ પ્રશ્ન 7 સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે? કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? એટલે અહીંયા પહેલાં તો શું કીધું છે કે તમને પૂર્ણ દશાંશ સંખ્યા આપેલી છે એ કોની કોની વચ્ચે છે એને એ આપણે લખવાનું છે. પછી શું કીધું છે તો એ બંનેમાંથી કોની નજીક છે એ લખવાનું છે બરાબર. એમાં એ છે 0.8 તો 0.8 આપણે શું કરવાનું પોઈન્ટ આગળની સંખ્યા જોવાની. તો પોઈન્ટ આગળની સંખ્યા કઈ છે તો કે 0 બરાબર. એટલે આ જે સંખ્યા છે એ 0 અને 1ની વચ્ચે આવેલી હોય છે બરાબર. એટલે એ લખવાનું 0.8 એ 0 અને 1ની વચ્ચે હોય છે. પછી તો કે હવે શું કીધું છે કે કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? એટલે આ બંનેની વચ્ચે આવશે. ક્યાં આવશે તો કે અહીંયા. તો કોની વધારે નજીક છે 0ની કે 1ની? તો એના માટે આપણે શું યાદ રાખવાનું કે પોઈન્ટ પછીની સંખ્યા જો 5 કરતાં નાની હોય તો નાની સંખ્યાની વધુ નજીક હોય અને 5 કરતાં મોટી હોય તો મોટી સંખ્યાની વધુ નજીક હોય. ફરીથી કોની વધારે નજીક છે એવું પૂછાય તો શું જોવાનું પોઈન્ટ પછીની સંખ્યા જોવાની. પોઈન્ટ પછીની સંખ્યા જો 5 કરતાં નાની હોય તો 0ની નજીક અને 5 કરતાં મોટી હોય તો 1ની નજીક એટલે મોટી સંખ્યાની નજીક. 0 અને 1માં 0 નાની સંખ્યા 1 મોટી સંખ્યા
એટલે 5 કરતાં નાનું હોય તો નાની સંખ્યાની નજીક અને 5 કરતાં મોટું હોય તો મોટી સંખ્યાની નજીક. અને જો 5 હોય તો બંનેથી સરખા અંતરે હોય. બરાબર. અહીંયા કેટલા છે પોઈન્ટ પછી? તો કે 8. એટલે કોની વધારે નજીક થશે? મોટી સંખ્યાની. એટલે 0.8 એ 1ની વધુ નજીક છે. આગળ 5.1 એટલે પોઈન્ટ આગળની સંખ્યા 5 છે એટલે કોની વચ્ચે આવશે? તો કે 5 અને 6. એટલે લખશું કે 5.1 એ 5 અને 6ની વચ્ચે હોય છે. પોઈન્ટ પછી કેટલા છે? 1 એટલે 5 કરતાં નાના થાય એટલે કોની વધારે નજીક? 5ની. એટલે 5.1 એ 5ની વધુ નજીક છે. આગળ 2.6 તો 2.6 એ કોની વચ્ચે આવશે? તો કે 2 અને 3ની. 2 અને 3ની વચ્ચે હોય છે. અહીંયા 5 કરતાં મોટું છે એટલે મોટી સંખ્યાની નજીક એટલે 3ની નજીક. તો 2.6 એ 3ની વધુ નજીક છે. આગળ 6.4 તો 6.4 કોની વચ્ચે આવશે? તો પોઈન્ટ આગળ 6 છે એટલે 6 અને 7ની. 6 અને 7ની વચ્ચે હોય છે. ચલો પોઈન્ટ પછી કેટલા છે? તો કે 4 એટલે 5 કરતાં નાના થાય. 5 કરતાં નાના એટલે નાની સંખ્યાની નજીક એટલે 6 અને 7માં નાની સંખ્યા 6 એટલે 6.4 એ 6ની વધુ નજીક છે. 9.1 તો 9.1 એ પોઈન્ટ આગળ 9 એટલે 9 અને 10ની વચ્ચે. 9 અને 10ની વચ્ચે હોય છે. કોની વધારે નજીક થઈ? તો કે 9.1 છે એટલે નાની સંખ્યાની નજીક એટલે 9ની વધુ નજીક છે. 4.9 તો કોની વધારે નજીક કોની વચ્ચે આવશે? તો કે 4 અને 5. 4 અને 5ની વચ્ચે હોય છે. 4.9 એટલે પોઈન્ટ પછી 9 છે એટલે વધારે થાય ને 5 કરતાં એટલે મોટી સંખ્યાની નજીક એટલે કોની વધી નજીક થાય? 5ની વધુ નજીક છે. હવે આવે છે પ્રશ્ન 8. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. હવે અહીંયા આજના વિડીયોમાં પ્રશ્ન 7 સુધી. પ્રશ્ન 8થી જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.